હાલમાં શાળાઓ શરૂ થતાં શાળા પ્રવેશોત્સવ સહિતના કાર્યક્રમો યોજાઈ રહ્યા છે ત્યારે સુરત મહાનગરપાલિકા સંચાલિત નગર પ્રાથમિક શિક્ષણ સમિતિની શાળાઓમાં પણ કન્યા કેળવણી અને શાળા પ્રવેશોત્સવ મહોત્સવનું આયોજન કરાયું છે। ત્યારે સુરત નગર પ્રાથમિક શિક્ષણ સમિતિ સંચાલિત શ્રી કૃષ્ણકુમારસિંહ શાળામાં યોજાયેલા પ્રવેશોત્સવમાં ગૃહ રાજ્યમંત્રી હર્ષ સંઘવી ઉપસ્થિત રહ્યા હતા। ગૃહ રાજ્યમંત્રી સાથે કાર્યક્રમમાં શિક્ષણ સમિતિ ચેરમેન, જિલ્લા શિક્ષણ અધિકારી ઉપરાંત મોટી સંખ્યામાં લોકો ઉપસ્થિત રહ્યા હતા। તો ગૃહ રાજ્યમંત્રી હર્ષ સંઘવીએ તેજસ્વી વિદ્યાર્થીઓને સન્માનિત પણ કર્યા હતા અને બાળકોને કુમકુમ તિલક કરીને શાળામાં આવકાર્યા હતા। રાજ્યમાં મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્રભાઈ પટેલના માર્ગદર્શનમાં આજે અષાઢી એકમના શુભ દિવસે ગુજરાતના બધા જ ગામડાઓમાં, શહેરોમાં, શાળાઓમાં કન્યા કેળવણી અને શાળા પ્રવેશ ઉત્સવની શરૂઆત થઈ છે। ખૂબ ઉત્સાહભરે સૌ બાળકો હસતા મોઢે, ચહેરા ઉપર આત્મવિશ્વાસ જોડે શાળાનો પહેલો દિવસ કુમકુમ પગલાં કરી સૌ શાળા શિક્ષકો અને આગેવાનો દ્વારા આ બાળકોની શાળાની શરૂઆત કરાવવામાં આવી રહી છે। આ અદ્ભુત દ્રશ્ય આજે જોવા મળ્યા સુરત શહેરની શાળામાં, જ્યાં હજારોની સંખ્યામાં વાલીઓ અને બાળકો ઉપસ્થિત રહ્યા। શાળા પ્રવેશ ઉત્સવ એ બાળકોના ભવિષ્ય ઉજ્જવલ કરવાનો આ કાર્યક્રમ છે અને આ પ્રયાસ થકી રાજ્યમાં ગામડાઓથી લઈને શહેરોમાં શાળાઓની અંદર ખૂબ મોટો બદલાવ આવ્યો છે। આભાર।